મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। પટના જિલ્લાના પુનપુન વિસ્તારમાં મોટરસાયકલ સવાર અજ્ઞાત હુમલાખોરે બુધવારે રાત્રે જનતાના એક નેતાને ગોળી મારી હત્યા કરી। મૃતકની ઓળખ સૌરભ કુમાર તરીકે થાય છે। તેમની સાથે હાજર એક વ્યક્તિને ગોળીબારમાં ઘાયલ થયા હતા। તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે। આ ઘટનાને બુધવાર રાત્રે 12:15 બની હતી, જ્યારે સૌરવ અને મુનમુન કુમાર લગ્ન સમારંભમાં ભાગ લઈને પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ કેટલાક શખ્સોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો। ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા, ત્યારે લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સૌરભભાઈએ અંતિમ શ્વાસ લીધો અને મુનમુન કુમારની સ્થિતિ ગંભીર છે। બનાવની જાણ પોલીસને થતાં પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે। પરિવારજનોએ પૂછપરછ હાથ ધરી છે। આ ઘટનાના વિરોધમાં અનેક લોકોએ દેખાવો કર્યો અને જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો। આ હુમલામાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આ અંગે તમારું શું અભિપ્રાય કોમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।